ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે હવે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. બીજગણિતીય પદાવલિઓ વિશે સમજવાના છીએ. આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તમારા માટે. શા માટે હું તમને કહું છું? કારણ કે બીજગણિતીય પદાવલિઓ છે એ તમારે 9મા ધોરણમાં પણ કામ આવશે, 8મા ધોરણમાં પણ કામ આવશે અને 10મા ધોરણમાં પણ કામ આવશે. ઇવન તમે જ્યારે સાયન્સ બેકગ્રાઉન્ડમાં આગળ જશો તો ત્યાં પણ તમારે આ વસ્તુઓનો ખ્યાલ આવશે. तो बीजगणितीय पदावली मतलब કે તમને એવું સમજે કે ભાઈ બીજગણિત એ શબ્દ તો તમારા માટે જાણીતો છે. તો કે ભાઈ બીજગણિત વસ્તુ શું છે? તો બીજગણિત એ ગણિતની એવી મેથડ છે કે જે આપણને ગણતરી એકદમ સરળ રીતે કરી આપે. એને શું કહેવામાં આવે છે? બીજગણિત કહેવામાં આવે છે. જે ગણિતનો ભાગ છે, જેનું શું કહેવાય છે કે આજથી વર્ષો પહેલા આપણે જે ગણિત તક ન હતો કે ભાઈ આપણે જે ગણિત શાસ્ત્રીઓ હતા એ લોકોની આમાં માસ્ટરી હતી કે ભાઈ બીજગણિત. તો આપણે એ જ બીજગણિત વિશે સમજવાના છીએ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર પણ છે. તો આપણે બીજગણિતની વાત કરીએ તો તમને પહેલા ચલ અને અચળ સંખ્યા વિશે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ચલ સંખ્યાઓ કોને કહેવાય? તો ચલ સંખ્યાઓ મતલબ શું? કે જે ચલિત હોય. ચલિત મતલબ શું? કે એક રીતના આપણે વાત કરીએ તો ચલિત મતલબ શું? કે જે ફર્યા રાખતું હોય. આપણે દેશી ભાષામાં વાત કરીએ તો કે મતલબ કે ચલ સંખ્યાઓ મતલબ કેવી સંખ્યાઓ કે જેની કિંમતમાં વારંવાર ફેરફાર થતો હોય તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? ચલ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા કરી દઈએ. વ્યાખ્યા લખી નાખીએ કે જે સંખ્યાઓની કિંમતમાં વારંવાર ફેરફાર થતો હોય તેવી સંખ્યાઓને ચલ સંખ્યાઓ કહેવામાં આવે છે. કમ્પ્લીટ. તો ચલ સંખ્યાઓ મતલબ શું? કે આપણે ઘણી વખત એક્ઝામ્પલ તરીકે લેતા હોઈએ છીએ કે ભાઈ x y z મતલબ કે a b c આપણે આવી ઘણી બધી સંખ્યાઓ મતલબ કે કેવી સંખ્યાઓ કે x નું એક દાખલામાં કે મૂલ્ય 5 મળ્યું તો બીજા દાખલામાં જરૂરી છે કે હર હંમેશ તમને 5 જ મૂલ્ય મળે. y નું આપણને એકમાં 2 મૂલ્ય મળ્યું હોય કે ભાઈ 2 એકમ મળ્યું છે તો બીજા દાખલામાં પણ આપણને 2 જ મળે ન મળે. ઈ y નું મૂલ્ય ફક્ત એ દાખલા પૂરતું સીમિત જ હોય છે. સમજાણું? તો y કેવી સંખ્યા થાય કે ભાઈ બીજા દાખલામાં એની કિંમત અલગ હતી, પછી ત્રીજા દાખલામાં પાછી કંઈક અલગ કિંમત મળે. તો કે ભાઈ x y z મતલબ કે abcd ના આપણે જે મૂળાક્ષરો આપણે ટાઈમ પર માટે ધારી લઈએ છીએ એ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવામાં આવે છે? ચલ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો એવી જ રીતે આપણે અચળ સંખ્યાની વાત કરીએ. અચળ મતલબ અચળ સંખ્યાઓ. તો અચળ સંખ્યાઓની વાત કરીએ તો અચળ સંખ્યાઓ મતલબ કેવી સંખ્યાઓ કે બીજી ચલ સંખ્યા ના હોય એટલે અચળ સંખ્યા કહેવાય. પરંતુ આપણે એ રીતની ચર્ચા નથી કરવાની. આપણે શું કહેવાનું છે કે ભાઈ અચળ સંખ્યાઓ મતલબ કે જેની કિંમત અથવા તો જેનું મૂલ્ય હંમેશા નિશ્ચિત હોય તેને શું કહેવામાં આવે છે? અચળ સંખ્યાઓ કહેવામાં આવે છે. હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે એક પેન છે એટલે તમે સમજી શકો ક્લિયર કે ભાઈ એક પેનની વાત કરે એટલે કે ભાઈ સર પાસે એક પેન હશે. પરંતુ હું એમ તમને કહું કે ભાઈ મારી પાસે x પેન છે. હું એમ કહું કે ભાઈ મારી પાસે x પેન છે તો તમે ક્લિયર સમજી શકો કે હું ખરેખર કેટલી પેનની વાત કરું છું? તો કે ભાઈ x તરીકે 5 આવે, 10 આવે, 2 આવે ને 0 પણ આવે. કોઈ બી સંખ્યા આવે. સમજાણું? મતલબ કે તમને હું કિંમત એવી કહું છું કે જેને તમે સમજી શકો છો. તો એ કિંમત કેવી કહેવાય? અચળ કહેવાય. પરંતુ ચલ મતલબ શું? કે જેની કિંમત નિશ્ચિત હોતી નથી. તો અચળ મતલબ શું?
કે જે સંખ્યાઓની કિંમત નિશ્ચિત હોય, મતલબ તો ચાલો આપણે એની વ્યાખ્યા લખીએ કે જે સંખ્યાઓની કિંમત નિશ્ચિત હોય તેવી સંખ્યાઓને અચળ સંખ્યાઓ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે શું લઈ શકીએ? કોઈ બી લઈ શકીએ. 1 2 3 4 થી મારો કે તમને મન થયું કે મારે 1000 લેવા છે, 1002 લેવા છે, તો કોઈ બી સંખ્યા સમજાણો તમને કે ભાઈ અચળ સંખ્યાઓ વિશે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ હું તમને કહું કે ભાઈ મારી પાસે 5 બુક્સ છે તો તમે સમજી શકો કે ભાઈ હા સંખ્યાની વાત ચાલે છે તો તમે ડાયરેક્ટ સમજી શકો કે ભાઈ હા સર 5 વસ્તુઓની ચર્ચા કરે છે, પરંતુ ચલમાં આપણે એવું નિશ્ચિત કરી શકતા નથી. તો આપણને ચલ અને અચળ વિશે ખ્યાલ આવી ગયો. હવે આપણે વાત કરીએ પદાવલી કે ભાઈ પદાવલી કોને કહેવામાં આવે છે. આ જે વ્યાખ્યાઓ છે એ તમારે હોમવર્કમાં હું જેટલી લખાવી હવે વાત કરવાની છે, તાકી કરવાની છે, અને આપણે જ્યારે રૂબરૂ મળશે ત્યારે પહેલા એના વિશે ચર્ચા કરી લઈશું અને હું તમને પૂછીશ સમજાવું, પછી આપણે આગળની ચર્ચા કરીશું. કારણ કે આ શું છે તમારું બેઝ છે કે જે શબ્દો તમારા માટે કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમને આગળ નહીં સમજાય. રેડી? તો ચાલો હવે આપણે પદાવલીની ચર્ચા કરીએ. પદાવલી મતલબ શું કે ભાઈ પદાવલી બને છે એ કેવી રીતે બને છે? તો પદોના સમૂહ દ્વારા બને છે. કેના સમૂહ દ્વારા? પદોના સમૂહ દ્વારા. તો આપણે પહેલા એની ચર્ચા કરી લઈએ. પદાવલી કેવી રીતે બને? તો કે ભાઈ પદોના સમૂહ, ટૂંકમાં શું કહેવાય? પદોના સમૂહને શું કહેવામાં આવે છે? પદાવલી કહેવામાં આવે છે. આપણે અહીંયા લખીએ બાજુમાં કે બીજી વ્યાખ્યા આપણે પહેલા ચર્ચા કરી લઈએ કે પદાવલી કેવી રીતે બને. તો કે પદોના સમૂહને શું કહેવામાં આવે? પદાવલી. તો તમારી પાસે નવો શબ્દ આવ્યો શું કે પદ. તો પદ કેવી રીતે બને છે? પદ અવયવોથી બને છે કે અવયવો સાથે શું કહેવાય? અવયવો ગુણાકારની રીતે જોડીને શું બનાવે છે? પદ બનાવે છે. અને પદો સરવાળા અને બાદબાકીની રીતે જોડીને શું બનાવે છે? પદાવલી બનાવે છે. મતલબ કે તમારા ચાર્ટ કેવી રીતના બને કે ભાઈ આવી રીતના પદો ધન અને ઋણની રીતે જોડાઈને શું બનાવે? પદાવલી. તો પદ કેવી રીતના બને? તો કે ભાઈ અવયવ ગુણાકારની રીતે જોડાઈને શું બનાવે છે? તો કે ભાઈ પદ બનાવે છે. સમજાણું? પદાવલીથી નાનું પદ, પદથી નાનું અવયવ. તો અવયવ આપણો શું થયું? બેઝિક થયું. તો આપણે પહેલા પદાવલીની વ્યાખ્યા લખીએ કે ભાઈ પદાવલીની વ્યાખ્યા શું થાય કે પદોના સમૂહને પદાવલી કહે છે. એક વ્યાખ્યા છે સિમ્પલ. અને બીજું શું આપણે લખીએ કે ભાઈ પદોના સમૂહને પદાવલી કહેવામાં આવે છે. પદાવલી કહેવામાં આવે છે. બીજું શું કે ભાઈ પદો સરવાળા અને બાદબાકીની રીતે જોડાઈને શું બનાવે છે? તો કે પદાવલી બનાવે છે. પદો સરવાળા આપણે ઈ જ લખ્યું ને, અહીં શું લખ્યું કે પદો સરવાળા અને બાદબાકીની રીતે જોડાઈને.
અથવા તો ડાયરેક્ટ આપણે નિશાની કરી દઈએ એટલે સરવાળા અને બાદબાકીની રીતે જોડાઈને શું બનાવે છે પદાવલી બનાવે છે સમજાણું તો એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો એક્ઝામ્પલમાં શું આવશે કે ભાઈ 2x 5y તો આ શું થયું આખી પદાવલી બની સમજાણું પછી એમાં આપણે આવશે એક પદી દ્વિપદી ત્રિપદી ચતુર્પદી અને અનંત પદ સમજાણું એની ચર્ચા આપણે પછી કરશું પહેલા આપણે આની ચર્ચા કરી લઈએ તો કે ભાઈ 2x 5y છે તો આ એક પદ થયું અને આ એક પણ શું થયું પદ થયું બંને કેવી રીતે જોડાણા સરવાળાની રીતે સમજાણું કે તમને શું કીધું છે કે ભાઈ પદો સરવાળા અને બાદબાકીની રીતે જોડાઈને શું બનાવે છે પદાવલી બનાવે છે સમજાણું તો પદાવલી વિશે સમજાણું પછી આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 3x 15xy પછી માનો કે હજી આમાં ઉમેરી દઈએ કે ભાઈ 3y એવું નિશ્ચિત ના હોય કે ભાઈ 2 હોય 3 હોય આ દ્વિપદીનું એક્ઝામ્પલ થયું આ કેવું એક્ઝામ્પલ થયું ત્રિપદીનું એક્ઝામ્પલ થયું સમજાણું તમને તો આ કેવી રીતે જોડાણા છે પ્લસ અને માઈનસ ની રીતે જોડાણા છે સમજાણું તમને કે ભાઈ પદાવલી કેવી બને બે રીતે તમે કરી શકો કે ભાઈ પદાવલી પદોના સમૂહને પદાવલી કહેવામાં આવે છે અને બીજું શું કે ભાઈ પદો સરવાળા અને બાદબાકીની રીતે જોડાઈને શું બનાવે છે પદાવલી બનાવે છે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આને શું કહેવામાં આવે છે પદ કહેવામાં આવે છે શું કહેવામાં આવે પદ તો આપણે પદની વ્યાખ્યા શું લખશું કે ભાઈ પદ કેવી રીતે બને અવયવો ગુણાકારની રીતે જોડાઈને શું બનાવે છે પદ બનાવે છે તો જુઓ આ કેવી રીતના આપણે 3x ની ચર્ચા કરીએ તો 3x ખરેખર ગુણ્યા કેવી રીતે તો 3 ગુણ્યા x આ જ રીતે બન્યા 3x સમજાણું આને આપણે શું કહીએ છીએ પદ કહીએ તો પદ કેવી રીતે બન્યું અવયવો કેવી રીતે જોડાણા ગુણાકારની રીતે આપણે શું લખ્યું છે કે ભાઈ અવયવ ગુણાકારની રીતે જોડાઈને શું બનાવે છે પદ બનાવે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ 5xy આપણે લીધા તો ઈ કેવી રીતે બન્યા 5 ગુણ્યા x ગુણ્યા y આવી રીતે બન્યા કેનો સંબંધ આવ્યો છે ગુણાકારનો સંબંધ આવ્યો અહીંયા 5 છે x છે y છે એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ અવયવ કહેવામાં આવે છે સમજાણું તમને અવયવ કેવી રીતે જોડાયા ગુણાકારની રીતે જોડાયા અને શું બનાવ્યું પદ બનાવ્યું પદો જોડાઈને શું બનાવે છે પદાવલી બનાવે છે સમજાણું તમને તો અવયવની વ્યાખ્યા તમે શું લખશો ચાલો અવયવની વ્યાખ્યા લખો કે ભાઈ સોરી પદની વ્યાખ્યા લખો કે ભાઈ પદ કોને કહેવામાં આવે છે અવયવો લખાવું છું અવયવો ગુણાકારની રીતે જોડાઈને પદ બનાવે છે તો પછી એના એક્ઝામ્પલ તરીકે શું આવશે આ વસ્તુ આવશે કે બે પહેલું એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ અહીંયા આપણે 5y લઈ લઈએ તો 5y માં શું આવશે કે ભાઈ 5 ગુણ્યા y આ ટાઈપનું આવશે બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે ગુણાકારની રીતે જોડાયેલા છે સમજાણું તમને તો હજી એક વખત તમને સમજાવી દઉં કે ભાઈ આ 5x y એ બધાને શું કહેવામાં આવે અવયવો કેવી રીતે જોડાય ગુણાકારની રીતે જોડાય ગુણાકારની રીતે જોડાઈને શું બનાવે પદ પદોના સમૂહને શું કહેવાય પદાવલી પદો કેવી રીતે જોડાય છે તો કે ભાઈ સરવાળા અને બાદબાકીની રીતે શું બને છે જોડાઈને પદ બને છે સમજાણું તમને તો આ આપણા માટે બેસિક બધી વસ્તુઓ હતી કમ્પ્લીટ હવે પછી બધી આગળ ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં થશે ઓકે તો આ જે વ્યાખ્યાઓ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એકદમ પરફેક્ટ રીતે પાકી કરી લેજો રેડી